જય માતાજી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો 2026માં એટલે કે વિક્રમ ઠાકોર એક જબરજસ્ત અંદાજમાં એક નવી પિક્ચર લઈને આવી રહ્યા છે મિત્રો. તો વિડીયો તમે એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં મિત્રો. અને હા, વિક્રમ ઠાકોરના આશિક હોય તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો 2026માં એટલે કે વિક્રમ ઠાકોર હોરાનું ભગવાન પિક્ચર લઈને આવી રહ્યા છે ફરીથી. એ પણ સિનેમામાં નહીં, પણ તમને જોજો એપ્લિકેશનમાં જોવા મળશે. જોજો એપ્લિકેશનમાં વિક્રમ ઠાકોરના ઘણા મૂવી આવતા હોય છે. આ મૂવી હોરાનું ભગવાન જેને પણ થિયેટરમાં ના જોઈ હોય તેને આ ફિલ્મ જોવા વિનંતી કરું છું. કારણ કે હોરાનું ભગવાનમાં જબરજસ્ત ગીતો છે. ઠાકર મારો રાજા ધીરાજ જેવા ગીતો સુપર હિટ જોવા મળશે અને જીતુ પંડ્યાની કોમેડી પણ જોવા મળશે. સાથે સાથે વિક્રમ ઠાકોર જબરજસ્ત એક્શન સાથે શ્રી કૃષ્ણનું પાત્ર ભજવતા આ ફિલ્મ જોવા મળશે. હોરાનું ભગવાન ફિલ્મ સિનેમામાં તો ધૂમ મચાવી હતી, પણ ફરીવાર 2026માં પણ ધૂમ મચાવવા આવી રહી છે જોજો એપ્લિકેશનમાં. તારીખની વાત કરું તો મિત્રો 8 જાન્યુઆરીના રોજ જોજો એપ્લિકેશનમાં મિત્રો આ ફિલ્મ જોવા મળશે. જોજો એપ્લિકેશન હજુ સુધી તમે ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરવા વિનંતી. કારણ કે વિક્રમ ઠાકોરના જેટલા પણ નવા ફિલ્મ આવે છે તે આ જોજો એપ્લિકેશનમાં આવવાના છે. કારણ કે જોજો એપ્લિકેશન સાથે ટાઈપ કર્યું છે. જોજો એપ્લિકેશનમાં તમને ફ્રીમાં વિક્રમ ઠાકોરના મૂવી જોવા મળશે. કારણ કે વિક્રમ ઠાકોરની દરેક ફિલ્મ આ જોજો એપ્લિકેશનમાં જ આવે છે. અને હોરાના ભગવાનની વાત કરીએ તો જેમ લાલો શ્રી સત્તા કૃષ્ણ સહાયતા એ પિક્ચર જેવું આ પણ ફિલ્મ છે. કારણ કે આમાં પણ શ્રી કૃષ્ણનો અવતાર એ ખુદ વિક્રમ ઠાકોરે કર્યો છે. અને સાથે સાથે ગીતોથી ભરપૂર. તમને આ પિક્ચર એકવાર તમે જોવા બેસો તો તમને જ્યાં સુધી એન્ડ ના આવે ત્યાં સુધી તમને જોવા બેસો પછી તમને ઊભું થવાનું મન નહીં થાય. કારણ કે વિક્રમ ઠાકોરની પિક્ચર જ એવી હોય છે. તો મિત્રો આ ફિલ્મ અવશ્ય નિહાળવા વિનંતી. કારણ કે તમે થિયેટરોમાં તો 100-200 રૂપિયા કે 500 રૂપિયા આપીને જોઈ જ હશે, પણ આ ફિલ્મ તમને ફ્રીમાં જોવા મળશે મિત્રો. અને વિક્રમ ઠાકોર અને સાથે સાથે બીજા ઘણા કલાકારો, જાણીતા કલાકારો પણ જોવા મળશે મિત્રો. વિક્રમ ઠાકોરની જોરદાર એન્ટ્રી સાઉથ ફિલ્મને ટક્કર મારે તેવી ફાઇટ અને સાથે ગીતો અને સાથે સાથે એક્શન અને લવ સ્ટોરી પણ જોવા મળશે મિત્રો. અને સમજવા લાયક છે. અને એક બીજી વાત કે આમાં વિક્રમ ઠાકોરના ભાઈ જીવરાજ ઠાકોર પણ આ ફિલ્મમાં જોવા મળે છે મિત્રો. જીવરાજ ઠાકોરની એક્શન પણ સારી છે અને એક્ટિંગ પણ સારી છે મિત્રો. વિક્રમ ઠાકોર આ ફિલ્મમાં ખૂબ મહેનત કરી છે.